જૂનાગઢના જાણીતા સેવાભાવી બિલ્ડર્સ સ્વર્ગસ્થ શરમણભાઈ રાણાભાઈ મારુની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા જૂનાગઢ ખાતે આગામી તારીખ 12/1/2025 રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વેદ શરમણ બિલ્ડર્સ મજેવડી ગેટ જૂનાગઢ ખાતે આવતીકાલે રવિવારે યોજાનાર આ બ્લડ કેમ્પની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે અને મહારક્તદાન કેમ્પ યોજાય તે માટે શરમણ બિલ્ડર્સ તથા સમીરભાઈ અને નયનભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। ખાસ કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે તે માટે શરમણભાઈ રાણાભાઈ મારુ પરિવાર દ્વારા પિતાના પગલે સમીરભાઈ અને નયનભાઈ દ્વારા આ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જૂનાગઢ સહિત આસપાસના ગામોના રક્તદાતાઓ મોટી પ્રમાણમાં રક્તદાન કરવા માટે આવવાના હોય ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાથે અન્ય બ્લડ બેન્કોને પણ બ્લડ એકત્રિત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ તકે જૂનાગઢના સેવાકીય સામાજિક અગ્રણીઓની સાથે આહિર સમાજ અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને સ્વર્ગસ્થ શરમણભાઈ મારુને સાચા અર્થની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આ સમગ્ર કાર્યક્રમનું સવારે 10 વાગ્યાથી રંગોલી ગુજરાતી ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, તો આ કાર્યક્રમ આપ અચૂક જોજો અને સ્વર્ગસ્થ શરમણભાઈ મારુને આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। નયન શરમણભાઈ મારુ મારા પિતાશ્રીની 28મી પુણ્યતિથિ નિમિત્તે શરમણભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો અમારા મજેવડી ગેટ વેદમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। તારીખ 12 જાન્યુઆરી, સમય સવારે 10 થી 5। બ્લડ ડોનેશન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ તરફથી બ્લડ એ લોકો એકઠું કરવા આવવાના છે અને મહત્તમ એ બ્લડનો ઉપયોગ થેલેસીમિયાગ્રસ્ત બાળકોના નિદાનમાં કરવામાં આવશે। અમે આ બ્લડ ડોનેશન કેમ્પ માટે જૂનાગઢની જનતા તથા સૌરાષ્ટ્રની તમામ જનતાને લાગણીસભર અનુરોધ કરીએ છીએ કે આપ આવો, અહીં આવી અને આ કેમ્પનો લાભ લ્યો અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના નિદાનમાં આપણે ક્યાંક ને ક્યાંક એ લોકોને ઉપયોગી થાય એ ભાવના સાથે આપણે કાલનો દિવસ એમાં આગળ વધીએ। અને આ સંદર્ભમાં મારે કહેવાનું છે કે જૂનાગઢની જનતાએ અમને કે અમારા પરિવારને ખૂબ જ હેત અને લાગણી આપેલી છે। એ સંદર્ભમાં અમે આજ જૂનાગઢની જનતા કે સૌરાષ્ટ્રની જનતા માટે ગમે તેટલું કરીએ તે ઓછું છે। અમે અને અમારો પરિવાર સતત આવા કાર્ય કરતા રહેશું અને આપ જૂનાગઢની જનતા તથા તમામ જનતા અમારા પ્રેરક બળ બનો એવી પ્રભુ પાસે પ્રાર્થના। જય હિન્દ। મારું નામ હરેશભાઈ વિક્રમભાઈ ગાગિયા, જૂનાગઢ આહિર અગ્રણી તથા સામાજિક કાર્યકર। હવે આ શરમણભાઈના જે પુત્રોએ આયોજન કરેલું છે રક્તદાનનું 28મી પુણ્યતિથિ નિમિત્તે, જોકે શરમણભાઈનું પણ પરોપકારી જીવન હતું અને સામાજિક જીવન હતું અને શરમણભાઈના દીકરાઓનું પણ સામાજિક અને પરોપકારી જીવનને લીધે થેલેસીમિયાગ્રસ્ત બાળકોને માટે રક્તદાન ને રક્ત ભેગું કરવાના એ આશયથી આવો બધા આવો, જૂનાગઢની જનતાઓ, સૌરાષ્ટ્રની જનતાઓ હળી મળી સૌ રક્તદાન કરીએ અને થેલેસીમિયા સ્થિત બાળકોને જીવતદાન મળે, જીવતદાની મહાદાન, રક્તદાની મહાદાન। અને આવા ભગીરથ કાર્ય જો શરમણભાઈના દીકરા કરતા હોય તો આપણી પણ ફરજ જૂનાગઢની અને જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાની પણ ફરજ બને છે કે આ કાર્યમાં આપણે પણ થોડુંક યોગદાન આપીએ। ફૂલ નહીં તો ફૂલની પાકડી, આપણે તન મન ધન ગમે તે રીતે આપણે આમાં સાથ સહકાર આપો, આવો, સાથે હળી મળી અને રક્તદાન કરીએ અને સાચી શ્રદ્ધાંજલિ શરમણભાઈ મારુને અર્પણ કરીએ। જય હિન્દ। રક્તદાન એ જ મહાદાન, રક્તદાન ટીપે ટીપે એક જીવતદાન। સ્વર્ગીય શરમણભાઈ મારુ આપણા શહેરના અગ્રગણી બિલ્ડર, આહિર સમાજના મોભી અને વિશેષ દરેક વ્યક્તિને સમાજ માટે સ્વીકૃત આગેવાન વ્યક્તિ હતા। સર્વ સ્વીકૃત વ્યક્તિ એવું હોય કે જેણે માટે સંભાવ અને કોઈપણ જાતના અન્યાય ન થાય
એવું વ્યક્તિત્વ રહે. આવા ઉમદા વારસદારોને પણ ઉમદા વિચારો અને ધારાઓ હોય તે એમના પિતાશ્રી પુણ્યતિથિ નિમિત્તે મુજબ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. તો આપને બધાને પધારવા વિનંતી છે અને વધુમાં વધુ રક્તદાન થાય અને સરમણભાઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ એવી મારી પ્રાર્થના છે. બધા સરમણ બિલ્ડર્સ દ્વારા એક ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આ રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને બોલાવવામાં આવેલી છે. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે અને આ દર્દીઓમાં થેલેસેમિયાના બાળકો જે અંદાજિત મહિને 150 લોહીની બોટલની જરૂર પડે છે. ગર્ભવતી માતાઓ જેમાં 200થી 250 લોહીની બોટલની જરૂર પડે છે. આમ ટોટલ 400 બોટલ એવી હોય છે કે જેમાં આપણે સામે લોહી માગી શકાતું નથી, કારણ કે ગર્ભવતી માતાઓની સાથે પણ તેના સગાવાલા ઓછા હોય છે જે લોહી આપી શકતા નથી અને થેલેસેમિયાના બાળકોને તો દર મહિને લોહીની જરૂર પડતી હોય છે, જેને આપણે વિના મૂલ્યે સામે બ્લડ લીધા વિના આપવામાં આવે છે. એટલે આવી 400 બોટલો આપણે થેલેસેમિયાના બાળકો, કેન્સરના દર્દીઓ, હિમોફિલિયા અને ગર્ભવતી માતાઓને આપવામાં આવે છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં બ્લડ કમ્પોનન્ટની શરૂઆત થઈ છે. બ્લડ કમ્પોનન્ટમાંથી એક બેગમાંથી 3 બેગ બનાવવામાં આવે, જેને લીધે થેલેસેમિયાના બાળકોને રક્તકણ RCC રેડ સેલ કોન્સન્ટ્રેટ આપવામાં આવે છે, જેથી થેલેસેમિયાના બાળકોમાં થતી અતિ રિએક્શન અથવા તો ઓવરલોડનું પણ હવે પ્રમાણ ઓછું થયું છે. અને સરમણ બિલ્ડર્સે જે આ એક પ્રયત્ન કર્યો છે કે જેમાં આપણે 700થી 800 બેગનો ટાર્ગેટ કરવામાં આવેલો છે, જે આપણા દર મહિને સિવિલ હોસ્પિટલની જરૂરિયાત 800થી 900 બેગની હોય છે, જેથી એક મહિનાની જરૂરિયાત એક કેમ્પ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના 5 જિલ્લાઓના દર્દી આવતા હોય છે. આ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે માટે આવા મોટા મોટા સંસ્થાઓ અથવા કોઈ NGO દ્વારા આવા કેમ્પ થતા રહેવા જોઈએ, જેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને લોહી અવિરતપણે મળી રહે. લોહી આપવાથી આપણને કોઈ નુકસાન થતું નથી. ખોટી માન્યતાઓ હોય જેમ કે લોહી આપવાથી વજન વધી જાય, અશક્તિ આવે, એવું કોઈ પણ વસ્તુ થતી નથી. આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે.